કાંઈ કોઈ ફરિયાદ આવી, કોઈ લથડિયા ખાતો જોયો, રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. દીકાભાઈ આમ કહી દીજો બધા અને ભાંગી નાખજો. આવતા બુધવારથી ફિલ્મ તારા બંધ. હો ભાઈ, ધંધો કરો નકર વેતી ના પડો તમારા ગામ. મારે કાંઈ તમે શું તમારા બાપનું ગામ છે? એવા દીધા આશરો આપ્યો ગરીબ માણા ગણીને, એટલે અમારા ગામની પત્તા ઠોકવાની. અરે વાહ, સરપંચ હોય તો આવા. જો આવા સરપંચ હોય ને તો ગુજરાતના દરેક ગામ સીધી લીટીએ ચાલે. સીધી લીટી એટલે કઈ રીતે? જો ગામમાં કોઈ વ્યક્તિ વ્યસન કરતું પકડાશે તો એની ખેર નહીં રહે. હવે આવો ઠપકો આપતા એક સરપંચનો વિડીયો વાયરલ થયો છે. શું છે એ વિડીયો? આવો જોઈએ. એસઆરડી બીચ છે, 12-15,000 માણસ અહીંયા જમશે, 5,000 માણસો વેલનાથે જમશે. કાંઈ કોઈ ફરિયાદ આવી, કોઈ લથડિયા ખાતો જોયો, રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. દીકાભાઈ આમ કહી દીજો બધા અને ભાંગી નાખજો. આવતા બુધવારથી ફિલ્મ તારા બંધ. હો ભાઈ, ધંધો કરો નકર વેતી ના પડો તમારા ગામ. મારે કાંઈ તમે શું તમારા બાપનું ગામ છે? એવા દીધા આશરો આપ્યો ગરીબ માણા ગણીને, એટલે અમારા ગામની પત્તા ઠોકવાની. આજો નથી ને કે ધોકા ફાડી નાખો. આ બુધવારે મેળો ભરે જોતો નથી. મારે નથી ગમતું ને આ ગામમાં નહીં હાલે. ભાંગી નાખીશ તને બધાઈને. આવતા બુધવારે કઈ મળ્યું રણછોડિયા એટલે તમે અહીં નથી. હું 100% સવિનય કાનૂન ભંગ કરી કોઈ પણની રજા અધિકારી તો તમારા મકાન પોતે પાડી નાખીશ. હું આ ગામનો સરપંચો, જવાબદારી મારા માથે. 5 વખત મને બનાવ્યો છે. હવે મુનાભાઈ ને રાક્ષસ ન બનાવો તારું, બાકી મમરા ભરી દઈશો. અને તારા લોર્ડ ગવર્નર ને કહેવાનું છું, અહીંયા બુધવારે મેળો ભરાણો. ધીરિયા બિરિયા કહી દીધે મત બતની કાંઈ જરૂર નથી. મત છે ને કાઢતા આવડે મુનાભાઈ. મુનાભાઈ આમ નથી. બહુ તમારું સહન કર્યું. હવે આ વિડીયો એટલો વાયરલ થયો છે કે એમાં મિલિયન્સમાં વ્યૂઝ આવ્યા છે. અને આ વિડીયોને પોલીસ ખાતાએ પણ જોયો છે. ત્યારે પોલીસ ખાતાએ જોયો અને ગામના સરપંચ જે છે એમની પ્રશંસા પણ કરી છે. ત્યારે મુનાભાઈએ આ વિડીયોની અંદર પોતે જે વાત કરી છે એની સ્પષ્ટતા આપતો પણ એક વિડીયો બનાવેલો છે કે એ પોતે જે ઠપકો આપી રહ્યા છે એ પાછળનું કારણ શું છે, એ પાછળનો એનો ભાવ શું છે, એ તમામ વાત સ્પષ્ટ કરતા એમને એક વિડીયો પણ બનાવેલો છે. આવો જોઈએ કે એ સ્પષ્ટતા કરતા શું કહી રહ્યા છે. નમસ્કાર, હું છું મુન્નાભાઈ. આપ બધાને મારી એક વાત કરવી છે કે મારો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. મિલિયન્સ ઉપર લોકોએ જોયો છે ગુજરાતમાં ખૂણે ખૂણે. એમાં એક ગામની રૂએ, એક આગેવાનની રૂએ કોઈ યુવાન કદાચ પોતાના જીવનના પાટા પરથી આ ડાવરો થતો હોય તો એક માવતર તરીકે, એક ભાઈ તરીકે, ગામના આગેવાન તરીકે મેં ઠપકો આપેલ અને સારા રસ્તે માણસ આવે એના માટે થોડોક એને કઠોર શબ્દોમાં પણ કીધેલ છે. પણ એનો એવો મતલબ કોઈ નથી કે પોલીસ ખાતાની અગેન્સ્ટમાં જઈને કામ કર્યું હોય. મને ગૌરવ છે કે અત્યારે અમારા રાજકોટ રેન્જના આઈજી, જેને હું વ્યક્તિગત ફોલો કરું છું, જેને મારા આદર્શ માનું છું, મારો સન પોલીસની તૈયારી કરે છે ને, એ પણ સાહેબનું કાર્યશૈલી જોઈને પ્રભાવિત થઈને કરે છે. નિર્લિપ્તરાઈ જે આવ્યા ને એનાથી રાજકોટમાં 90% દૂષણો દૂર થયા છે. મારો વ્યક્તિગત નહીં, જનરલી લોકોનો પ્રતિભાવ આ છે. અને આપ બધાને વિનંતી કરું કે આવા કોઈ ખોટા ઇન્સ્ટન્સ મગજમાં ન લઈએ. પોલીસ ખાતું ખૂબ કામ કરે છે અને નિર્લિપ્તરાય સાહેબ અને એની ટીમ તો ખૂબ જ એક્ટિવ છે. ગમે ત્યારે અમે જે રજૂઆત કરી છે ને આવી બાબતમાં, તે રાતે 12 વાગે આવીને અમારી સાથે, જનતા સાથે સાહેબ અને એની ટીમ ઉભા રહે છે. એટલે મારી પ્રતિક્રિયા આ છે કે કોઈએ ખોટોનો અર્થ ના લેવો. કાયદા કાનૂનની રાહે રહીને જ અમે કામ કરીએ છીએ. આને કદાચ કોઈને ગામડાની અંદર પરંપરા મુજબ કહેવાનું થતું હોય તો 2 શબ્દ કહેવા પડે છે જેથી એ પ્રશ્ન ત્યાં ને ત્યાં સોલ્વ થઈ જાય. સિવાયનો બીજો કોઈ ઇન્સ્ટન્સ નથી. આપ બધા આ વાતને યાદ કરજો. આપ બધાએ ખૂબ મારા વિડીયોને વધારે સહકાર આપ્યો, આશીર્વાદ આપ્યા, એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ગુજરાત. જય જય ગરવી ગુજરાત. તો આમ હરિપરપાડ ગામના મુનાભાઈ જેઓ સરપંચ છે અને ત્યાં ગામના કોઈ વ્યક્તિ છે કોઈ ખોટા વ્યસન ન કરે અને વ્યસન કર્યા પછી કોઈ ગામના લોકો હેરાન ન થાય, બસ આ કારણથી એ ઠપકો આપી રહ્યા હતા. અને આ સાથે જ અમને પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે. ત્યારે તેઓએ સ્પષ્ટતા કરી છે કે આ વિડીયોની અંદર હું જે કહી રહ્યો છું એ એક મોટા ભાઈ તરીકે કહી રહ્યો છું અને આ તમામ વાતની પોતે સ્પષ્ટતા પણ કરી છે. અને આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.